તો ખેડાના કેવડિયા ગામે દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં કૌભાંડ થયું છે। દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં બહારથી દૂધ લાવવાનું કૌભાંડ ઝડપાયું છે। દૂધ મંડળીમાં બહારનું દૂધ આવતું હોવાનો તપાસમાં ખુલાસો થયો। 28 ડિસેમ્બરે અમૂલ ડેરીની વિઝિટમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે। દહેગામનો વ્યક્તિ 1600 લીટર દૂધ મંડળીમાં ભરાવતો હતો। કોના વહીવટથી બહારનું દૂધ લાવવામાં આવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે। તો ખેડાના કેવડિયા ગામની આ ઘટના કે જ્યાં દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં કૌભાંડની ઘટના સામે આવી છે। દહેગામનો વ્યક્તિ 1600 લીટર દૂધ મંડળીમાં ભરાવતો હોવાનું સામે આવ્યું। કોના વહીવટથી બહારનું દૂધ લાવવામાં આવતું હતું તેની તપાસ હાથ ધરાઈ છે। સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાયા છે ફોન લાઈન પર। સંદીપ, ખેડાના કેવડિયા ગામે દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે, શું વિગતો? ચોક્કસ કહી શકાય કે જે દૂધ મંડળીઓ છે તેમાં દૂધ અમૂલ દ્વારા જે સભાસદો હોય છે તેમના દ્વારા જ લેવામાં આવતું હોય છે, પરંતુ કપડવંજ તાલુકાના જે કેવડિયા ગામની જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે તે વિવાદમાં આવી છે। જેનું મુખ્ય કારણ છે કે જે બહારથી દૂધ લાવવાનું હોય છે તે પ્રતિબંધિત હોય છે। માત્ર જે સભાસદો નોંધાયેલા હોય અને જે પશુપાલક હોય તેમના દ્વારા જ આ દૂધ લેવામાં મંડળીમાં આવતું હોય છે, પરંતુ બહારથી 5000 લીટરથી વધુ જે દૂધ છે તે અહીંયા ગાડી ભરવામાં આવતું હતું। 300 થી વધુ સભાસદ ધરાવતો જે આ મંડળી છે તેમાં બહારથી દૂધ લાવીને વેચવાને લઈને ખાસ કરીને વિવાદ થયો છે। દહેગામથી ગંગારામ પંડિતના 1600 લીટર જેટલું દૂધ આ મંડળીમાં ભરાતું હોવાનો લઈને અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે। સમગ્ર મામલે હવે અમૂલ દ્વારા કઈ રીતની તપાસ કરી અને મંડળી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કેમ તે જોવું રહ્યું, પરંતુ જે દૂધ મંડળી દ્વારા જે આ દૂધ જે લેવામાં આવે છે એનું મુખ્ય કારણ અત્યારે માની શકાય, કારણ કે જેટલું દૂધ વધારે મંડળી ભરાય એટલા ઉપર અમૂલ દ્વારા તેને એટલો નફો એટલે કે બોનસ આપવામાં આવતો હોય છે ને તેને કારણે આ મોટા વહીવટના કારણે જ આ દૂધ બહારથી મંગાવી અને અહીંયા ગાડી અન્ય ખેડૂતના નામે બતાવી અને તેને ભરવામાં આવતું હોય છે, પરંતુ સભાસદોના નામે સીધા જ ખાતામાં પૈસા નાખવાના હોવા છતાં પણ આ મંડળીમાં કઈ રીતના જે 1600 લીટર ઉપરાંતનું દૂધ ભરનારને પૈસા ચૂકવવામાં આવે છે તેને લઈને પણ તપાસ થાય તે જરૂરી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।